સુરેન્દ્રનગરના લખતર ગ્રામ્યમાં ફરી વળ્યા ઉમઈ નદીના પાણી। ઢાંકી સહિતના ગામડાઓમાં ફરી વળ્યા ઉમઈ નદીના પાણી। નદીનું પાણી ફરી વળતા ઢાંકી ગામના તળાવનો પાળો તૂટ્યો। તળાવનો પાળો તૂટતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। તળાવનો પાણીનો પ્રવાહ ગામના અનેક વિસ્તારોમાં ફરી વળ્યો છે। લખતર પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઉમઈ નદી છે બે કાંઠે વહી રહી છે। ઉમઈ નદીમાં વરસાદી પાણી આવતા ઉમઈ નદીના જે પાણી હતા તે આ ઢાંકી નદીનું જે તળાવ હતું તેમાં આવ્યા હતા અને તળાવમાં લખલૂટ પાણીની આવક થતાં જે પાળો છે તળાવનો તે તૂટી ગયો છે। હાલમાં આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ ઢાંકી ગામનું તળાવ છે। ઢાંકી ગામના તળાવનો જે આ પાળો છે તે તૂટી ગયો છે। પાળો તૂટી જતા તેમાંથી ધસમસતો જે પાણીનો પ્રવાહ છે તે ગામ તરફ વળી રહ્યો છે, ગામમાં જઈ રહ્યો છે। આમ કહી શકાય કે જે નદી છે, નદીનું જે પાણી છે સમગ્ર પંથકનું અહીં આવી રહ્યું છે। ત્યારે હાલમાં જોઈ શકાય કે આ જે ધોધમાર જે પાણીનો પ્રવાહ છે જાણે નદી વહેતી હોય તે પ્રમાણે આ પાછળ જોઈ શકાય છે કે આ ગ્રામ્ય વિસ્તાર છે અને આ જે પાણી છે તે સમગ્ર જે આ ગામ છે તેના નીચાણવાળા વિસ્તારોમાં ફરી રહ્યા છે। ત્યારે સમગ્ર સ્થિતિ અંગે ગામના સરપંચ છે પ્રભુભાઈ મકવાણા, આપણે તેમની સાથે વાત કરીશું। પ્રભુભાઈ, હાલમાં જે સ્થિતિ છે તેનું શું કારણસર છે અને ક્યારે આ સમગ્ર જે તળાવ છે તે ક્યારે છલકાયું અને શું સ્થિતિ સર્જાઈ હતી? ગઈ તારીખ 31ના રોજ જે ખૂબ જ વરસાદ, અતિ ભારે વરસાદ પડ્યો, એની અંદર ઉમઈ નદીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યું અને ઘોડાપૂર આવ્યો। એ ઉમઈ નદીના પાણીથી તળાવની અંદર પાણી જે આવે છે એ તળાવ ઓવરફ્લો થવાથી અને પાછળ ખૂબ પાણી આવવાથી આ તળાવનો જે પાળો હતો એ તૂટી ગયો અને નીચાણવાળા વિસ્તારની અંદર લગભગ 67 જેવા ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને એના લીધે ખૂબ જ દયનીય પરિસ્થિતિ થઈ ગઈ હતી કે 5 થી 6 ઘર કાચા હતા જે પડી ગયા છે, એ લોકોનું પણ આપણે સ્થળાંતર કરી દીધું છે। સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવતા ઉમઈ નદી છે તેનો જે આ ધસમસતો પ્રવાહ છે આ હાલમાં દર વર્ષે ચોમાસાની અંદર ખાસ કરીને પંથકમાં અને આ તમારા ગામમાં કેવી સ્થિતિ સર્જાય છે? ઢાંકીની બિલકુલ બાજુમાંથી જ આ ઉમઈ નદી પસાર થાય છે, જ્યારે દર વખતે તૂટી જાય છે, પણ આ વખત ન ભૂતો ન ભવિષ્યતે ક્યારે આટલું પાણી આ નદીની અંદર આવ્યું નથી। અને એ પાણી બહુ પાણી આવવાથી, ઘોડાપૂર આવવાથી ગામની બિલકુલ સામે જ એક બહુ મોટો ગેપ પડી ગયો છે, એટલે કે લગભગ 200 થી 300 મીટર જેટલો ગેપ પડી ગયો છે અને તમામ પાણી ગામની બાજુમાં ડાયવર્ટ થઈ ગયું હતું, જેના લીધે પણ નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ઘૂસી ગયા હતા અને આખા ગામની અંદર, આખા ગામની સીમની અંદર આ ઉમઈ નદીનું જે પાણી છે તે પૂરા ઢાંકી ગામની સીમની અંદર પ્રભાવિત કરે છે। એટલે ટોટલ જે પાણી છે એના લીધે ઊભા પાકોને અને જમીનને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અંદાજે લગભગ 2000 વીઘા જેટલી જમીનની અંદર પાક ધોવાણ અને જમીન ધોવાણ થયેલ છે। આ ખરી ખાસ કરીને લખતર પંથક છે તેમાં હાલમાં ચોમાસામાં કયા પાકોની વાવણી કરવામાં આવી હોય છે અને સૌથી વધુ કયા પાકોને નુકસાન હશે? ખાસ કરીને બીટી કપાસ, તુવેર, તલ, એરંડા, આ મોટા ભાગના આ પાકો અહીંયા અમારે વવાતા હોય છે। આજે પાણી ફરી વળ્યા છે તેને કારણે ખેડૂતોને અંદાજિત 1 વીઘા દીઠ કેટલું નુકસાન હશે? અંદાજિત 50 થી 60 હજાર રૂપિયા જેટલું અંદાજિત 1 વીઘા દીઠ નુકસાન હશે। જી, આ હતા પ્રભુભાઈ, તેમણે સ્પષ્ટ જણાવ્યું। હું ફરી એકવાર આ દ્રશ્ય દેખાડવા માંગીશ કે જાણે ધસમસતો પ્રવાહ હોય તેમ આ જે ગામનું તળાવ છે તે અહીં વહી રહ્યું છે અને પાણીનો જે પ્રવાહ છે તે સતત ગામ તરફ આવી રહ્યો છે। આમ કહી શકાય કે જે ઉમઈ નદીના પાણી છે તે સમગ્ર પંથકમાં ફરી વળ્યા છે અને આ જે પાણી સમગ્ર પંથકમાં ફરી વળતા હાલમાં જે આસપાસના જે ગામો છે તેનું જીવન ધોરણ છે અસ્તવ્યસ્ત બન્યું છે, જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે અને આ જે પાણી છે તેને અટકાવવા માટે આગામી દિવસોમાં સરકાર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામણિયા, ABP અસ્મિતા, લખતર।